તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ધમાકેદાર પહેલું લેક્ચર ખતમ થઈ ગયું છે આપણા બેઝિક મેથ્સ નું ધોરણ 11 વાળા માટે, રીનીટ વાળાઓ માટે એઝ વેલ એઝ 12th વાળા બી અત્યારે જોડે જોડે 11th નું રિવિઝન કરવા માટે 11th નું લેક્ચર જોઈ રહ્યા છે. બીજી વસ્તુ એ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્રુપમાં જોડાઈ ગયા છે બેટા, બરાબર. હવે આ સંસ્થા એ ખાલી એજ્યુકેશન રિલેટેડ તમારી માટે કામ કરે છે, જેમાં જી નીટ ફોકસ્ડ અને બોર્ડના પણ 12મા વાળા માટે લેક્ચરો, સ્પેશિયલ બોર્ડના લેક્ચરો 12મામાં આવશે, બરાબર. જે એડવાન્સ સુધી આપણે કામ કરવાનું છે, પણ જ્યારે બી આપણે કાલે બી કીધું હતું કે જ્યારે શરૂઆત થાય 11thની ત્યારે બેઝિક મેથ્સ તમારે કરવું પડે, જેમાં આપણે અમુક કોન્સેપ્ટ જે 9મા 10માના રિલેટેડ હોય, અમુક કોન્સેપ્ટ એવા હોય કે જે તમે 10મામાં ભૂલી ગયા હોય એને રિવાઇઝ કરી અને થોડા અપગ્રેડ કરાવી, થોડા 11-12 સાયન્સના લેવલથી કરી અને પછી આપણે ધીરે ધીરે આમાં આગળ વધવાનું હોય છે, બરાબર. એટલા માટે બેટા એવું હોય છે કે ઘણી વખત તમે કોઈ પ્રશ્ન આવી જાય અને તમે અટવાઈ જાઓ, તો એના માટે બેઝિક મેથ્સ જરૂરી છે. ગ્રુપમાં જોડાઈ જજો, બરાબર. હું તમને લેક્ચરના અંતમાં એનો નંબર આપી દઈશ. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. બીજી વસ્તુ તમને ખાસ કહું, ખાસ કે રેગ્યુલર લેક્ચર જોજો બેટા, તો તમને એનો બહુ સારો ફાયદો મળશે. ત્રીજી વસ્તુ કે આનું કોઈ પેડ વર્ઝન નથી, આખો સિલેબસ ફ્રીમાં મૂકવામાં આવશે, બરાબર. આનું કોઈ પેડ વર્ઝન નથી. 12માનું સિલેબસ મૂકવામાં આવશે એઝ વેલ એઝ 11માનું સિલેબસ મૂકવામાં આવશે, નીટ જેઈ લેવલનું. પહેલું લેક્ચર જોયું હશે, તમને આઈડિયા આવી હશે. જે છોકરાઓ ડાયરેક્ટ બીજા લેક્ચરમાં આવ્યા છે એમને હું ખાસ કહું, ખાસ કે પહેલું લેક્ચર પહેલા તો જઈને જોઈ લેજો, બરાબર. બેઝિક મેથ્સનું પહેલું લેક્ચર જોઈ લેજો. ગ્રુપમાં જોડાશો તો તમને ડીપીપી, અધર મટીરિયલ બધું જ ત્યાં મળી રહેશે, બરાબર. જોડાયેલા હશો તો ત્યાં તમને બધું મટીરિયલ ને બધું મળી રહેશે, બરાબર. એકદમ પ્રીમિયર નીટ જે લેવલના મટીરિયલ મળશે. ઓકે, તો લેક્ચર 2 ની શરૂઆત કરતા પહેલા બેટા જો કે મહેનતનું કોઈ પર્યાય નથી. આ જે સેન્ટેન્સ લખેલું છે થોમસ આલ્વા એડિસને લખેલું છે, બરાબર, કે મહેનત કરવી જ પડશે, કોઈ રસ્તો નથી, કોઈ પેલું નથી. બીજી વસ્તુ એ કે ગ્રુપમાં જે વિદ્યાર્થી જોડાઈને રેગ્યુલર લેક્ચર જોઈ રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ રેગ્યુલર લેક્ચર જોતા નથી, તો એ બંનેમાં હાલ નહીં પણ આજથી 6 મહિના પછી થોડો એક ગેપ આવી જશે. જે રેગ્યુલરી કામ કરી રહ્યા છે એમનું લેવલ ધીરે ઇન્ક્રીઝ થવા લાગશે અને એ બીજા કરતા થોડા અલગ થશે. જ્યારે તમે બીજા કરતા થોડા યુનિક થશો, અલગ થશો ને, ત્યારે રિઝલ્ટ પકડાશે. આપણે ટેસ્ટ બી મૂકશું અંદર, બરાબર. 3-4 લેક્ચર થાય એટલે એક ટેસ્ટ બનાવીને બી અંદર મૂકી દઈશું, જે તમારે સોલ્વ કરવાનો રહેશે, બરાબર. એ વસ્તુ થોડી ધ્યાનમાં રાખજો. હવે આપણે ચાલુ કરી બેટા બેઝિક મેથ્સનું લેક્ચર નંબર 1. આપણે આપણા કામથી કામ અને લેક્ચરથી લેક્ચર ચાલુ કરીએ. તો બેટા બેઝિક પદ્ધતિ આપણે ચાલુ કરી તો બચપનની અંદર પહેલા અહીંયા આવી જઈએ. બચપનની અંદર આપણે એક વસ્તુ ભણ્યા હતા. શું ભણ્યા હતા સાહેબ? આપણે યાદ કરાવી દઈએ. અહીંયા લેતા હતા વાય, અહીંયા લેતા હતા એક્સ, બે એક્સિસ લેતા હતા, એક વાય એક્સિસ તો એક્સ એક્સિસ. અહીંયા લેતા હતા માઇનસ એક્સ, યાદ કરાવીએ, અને નીચે લેતા હતા આપણે માઇનસ વાય, થોડું યાદ હોય તો. અહીંયા હતો 0, એને આપણે ઉગમ બિંદુ કહેતા હતા. હવે આપણે અહીંયા માનતા હતા કે સાહેબ એક કાપો બરાબર તમે 1 સેન્ટીમીટર લઈ લો, બરાબર. તો અહીંયા આવી જશે 1 સેન્ટીમીટર, અહીંયા આવી જશે 2 સેન્ટીમીટર, અહીંયા આવશે 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર ને 7 સેન્ટીમીટર. હું સેન્ટીમીટર જવા દઉં છું, તમને ખબર પડી ગઈ સેન્ટીમીટર સાહેબ લીધા છે, તો અહીંયા સમાતું નથી એટલે ડાયરેક્ટ લઈ લઉં છું કે 1 2 3 4 5. તો 1 2 3 4 5 6 7. અહીંયા લઈ લઈએ બેટા 1 2 3 4 5 6. અહીંયા લઈ લઈએ બેટા -1 -2 -3. અહીંયા લઈ લઈએ -1 -2 -3 -4 -5 અને -6. ઓકે, હવે બેટા અહીંયા આપણે બેઝિક વસ્તુ આપણે ભણેલા હતા. હું થોડી બેઝિક વસ્તુ કહી દઉં, તમને આઈડિયા આવી જશે. આપણા સર આપણને એવું કહેતા, ભાઈ આપણા સર, કે હંમેશા પહેલો x હોય બીજો y હોય. આપણે 10મા વાળા સાહેબો આપણને એવું કીધું હશે, 9મા 10મા વાળા થોડું યાદ કરાવી લઈએ, બરાબર છે ભાઈ? ઓકે, તો પહેલા એમ કે સાહેબ 0 એ 2 શોધો. ચલો 0 એ 2 એટલે તો x ઉપર 0 અને y ઉપર 2. તો આ આપણે કેવી રીતના શોધતા, ખાલી યાદ કરાયું. અમુક લોકોને એવું લાગશે કે સાહેબ આ તો આવડતું હશે, બરાબર. પછી આપણા સાહેબો આપણને કહેતા કે ભાઈ 3 એ 0 શોધો. ચલો 3 એ 0 એટલે x ઉપર 3 અને y ઉપર 0. પછી આપણા સાહેબો આપણને કહેતા કે ભાઈ 3 એ 5 શોધો. 3 એ 5 એટલે x ઉપર 3 અને y ઉપર
5 એને ક્યાંક જોડતી રેખા બનાવી દેવાની. તો આ જે બિંદુ થઈ જતું એ કેટલું આવતું બેટા 3.5. સાહેબ આ શું કરાઈ રહ્યા હો, તમને આવડે? ભાઈ આવડતું હશે, મને બી ખબર છે, પણ આના પરથી 1 લેવલ 2 લેવલ 3 લેવલ અપ જવાનું છે. દેખો ધ્યાન રાખજો, મજા આવશે. બરાબર, આ તો તમને આવડતું હશે, ખાલી રિવાઇઝ કરાઈ રહ્યો છું. હવે બેટા આપણા સાહેબો આપણને કહેતા કે -2 1 શોધો. તો પહેલું x બીજું y. તો x ઉપર -2 ક્યાં છે? તો કે સર આર્યા. y ઉપર કેટલા લેવાના? 1. તો કે સર આર્યા. આને જોડી નાખો. તો બેટા અહીંયા જે આવશે શું આવશે? -2 1. એકદમ ઈઝી વસ્તુ છે. પછી આપણને આપણા સાહેબો કહેતા કે ભાઈ 3 - 4 શોધો. તો 3 - 4 તમે જાતે શોધશો, જાતે શોધી નાખો. 3 - 4 બરાબર. તો x ઉપર 3, y ઉપર -4, અહીંયા એને જોડી દો. તો શું બની ગયું બેટા? 3 - 4. બરાબર. તો એક વસ્તુ અહીંયાથી ક્લિયર થઈ ગઈ કે સાહેબ આપણને આવું બેઝિક શીખવાડતા હતા. બરાબર. હવે આપણના સાહેબો આપણને એવું બી કહેતા, દેખો તમે સમજાઈએ થોડું આપણા સાહેબો આપણને એવું બી કહેતા કે બેટા અહીંયા y હોય, અહીંયા x હોય, અહીંયા -y હોય, અહીંયા -x. તો ઘણી વખત એવું બી લઈ શકાય કે ભાઈ એક કાપો બરાબર 10 સેન્ટીમીટર. યસ સર, એક કાપો બરાબર 10 સેન્ટીમીટર લઈ શકાય. તો એને લેવું પડે 0, પછી 10, પછી 20, પછી 30, પછી 40. અહીંયા આપણે લઈશું 10, 20, 30, 40, 50 અને 60. અહીંયા આપણે લઈશું -10, -20, -30, -40, -50. અહીંયા લઈશું -10, -20, -30, -40, -50, -60. એક કાપો બરાબર, એક કાપો બરાબર કેટલા સેન્ટીમીટર કેટલા મીટર છે એના પરથી આપણે સાહેબો આપણને લેવડાવતા. તો એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની, બરાબર. શું ધ્યાન રાખવાની બેટા? કે જ્યારે એક વસ્તુ એ ધ્યાન રાખવાની, તમને ખબર બી હશે, હું ખાલી લખાવું છું કે જ્યારે x 0 હોય ત્યારે હંમેશા સંખ્યા ક્યાં મળશે? તો y પર મળશે. અને જ્યારે, યાદ રાખજો, જ્યારે y 0 હોય ત્યારે હંમેશા સંખ્યા ક્યાં મળશે? તો હંમેશા સંખ્યા x પર મળશે. આ બેઝિક વસ્તુ આપણને ખબર છે. બરાબર. એટલા માટે આપણે સાહેબ લખાવતા કે બેટા 10 0 નો મતલબ શું થાય? તો સાહેબ 10 0 એટલે તો અહીંયા કહી શકાય કે અહીંયા x પહેલો હોય ને y હંમેશા બીજો હોય. આપણે ધારી લેતા હતા કે x પહેલો ને y બીજો. બરાબર. તો અહીંયા શું કહેતા હતા? એવું કહેતા હતા કે ભાઈ y 0 છે તો એક્ઝેક્ટલી કયો મળી ગયું? x ઉપર. પછી આપણે એવું કહેતા કે ભાઈ 0 એ 50, 0 એ 50 એટલે પહેલો x બીજો y. x 0 હોય તો y ની વેલ્યુ કેટલી થઈ જાય? 50. બરાબર. તો આ બે વસ્તુ યાદ રાખવાની કે x 0 હોય તો સંખ્યા y પર મળે, y 0 હોય તો સંખ્યા x પર મળે. બરાબર. બીજું લોજિકલી વિચારી શકાય કે તમને ઊંધું કોઈ કહી દે અને ઊંધું કહેતા કે ભાઈ અહીંયા આ રીતે એક ત્રિકોણ બની રહ્યું છે, બે લાઈનો જોડી દેતા આવી રીતના. ખબર આપણા સાહેબો બચપનની વાતો યાદ કરાઈ, બચપન કા પ્યાર, બચપન કા પ્યાર યાદ કરાઈ, ગીત ઉપડ્યું હતું પેલું બચપન કા પ્યાર. બચપનની વાતો તમને યાદ કરાઈ બેટા કે અહીંયા એક પોઈન્ટ મળી રહ્યો છે, સમજો. બરાબર. તો કે કહેતા કે આ પોઈન્ટની વેલ્યુ કેટલી? ઊંધું પૂછતા વળી કે આ પોઈન્ટની વેલ્યુ કેટલી? એટલે આપણે બધું આગળ ઊંચી કરતો આવી રીતના બચપનમાં, આ સાહેબ 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 શું કહેતા સાહેબ કે x ની વેલ્યુ કેટલી ભાઈ? 40. તો y ની વેલ્યુ કેટલી? -50. તો 40 એ -50. બરાબર. પહેલા x પછી આ વસ્તુ આપણે બચપનમાં ભણી. બરાબર. તમને બધાને આવડતી હશે, ખાલી એકવાર રિવાઇઝ કરાવી દીધી, કારણ કે હું તમને ધીમે ધીમે 1D 2D અને 3D માં લઈ જવાનો છે, એટલા માટે થોડી રિવાઇઝ કરાવી. બરાબર. સમજો વાતને. એના પછીની બેટા આપણે વાત કરીએ, જો લેક્ચરમાં મજા આવશે. બરાબર. ધીમે ધીમે તમારે પેશન્સ રાખવું પડશે, કારણ કે અમુક લોકો તો સાહેબ આ તો આવડે છે, ભાઈ આવડે તો જોઈ લે એકવાર. બરાબર. હવે તમને આવડતું હોય તો હું તમને થોડું હોમવર્ક આપી દઉં. હવે સર આમાં શું હોમવર્ક આપી દઈએ ભાઈ? ચલો ને યાર, એક નાનું મોટું હોમવર્ક કરી લઈએ. તો આપણે લઈ લઈએ કે ભાઈ એક કાપો બરાબર 2 સેન્ટીમીટર. તો અહીંયા લઈ લઈએ 0, 2, 4,
6 8 10, અહીંયા લઈ લઈએ 2 4 6 8 10 12 ને 14, અહીંયા લઈ લઈએ -2 -4 -6 -8 -10, અહીંયા લઈ લઈએ -2 -4 -6 -8 -10. તમને થોડું હોમવર્ક આપી દો હવે. હા સર આપી નાખો હવે. સર આ તો હોમવર્ક કરાવી દેવાનું ભાઈ, હોમવર્ક રિપીટ કરી દેવાનું. તો હોમવર્કમાં લખી દો કે 0 એ 2, 4 એ 0, -2 એ 0, -10 એ 0. હોમવર્ક લખી દો. -10 એ 14, બરાબર, -6 એ -8, બરાબર, 6 એ -10. થોડા બિંદુનું નિરૂપણ કરી દો. હોમવર્ક. મજા આવી ગઈ હશે, આઈડિયા આવી ગઈ હશે. તો એના પરથી એક વસ્તુ બેટા ક્લિયર થઈ જાય. શું ક્લિયર થઈ જાય? શું ક્લિયર? સ્કૂલ બોલે ને, હજી આપણે ઘણા ગામડાના વિદ્યાર્થીઓ શું બોલે? સ્કૂલ. એમ ક્લિયર ની જગ્યાએ ઘણા બોલે ક્લિયર. શું ક્લિયર થઈ જાય? શું ક્લિયર થાય બેટા? બેઝિક મેથ્સમાં તો એક વસ્તુ ધ્યાન રાખો કે ભાઈ આ મહિલાઓ જે હાથ કરતી કરતી જઈ રહી છે અને અહીંયા બંદર બેઠા છે, બરાબર. તો બેટા આ જે બેન છે આપણા, બરાબર, ગુજરાતી છે, કયા બેન હશે? આપણે રમીલા બેન જઈ રહ્યા છે આ તરફ. ઝૂમ. જો આ તરફ જતા રમીલા બેન, તો આ બાજુ કઈ કહેવાશે બેટા? ધન બાજુ કહેવાશે, પોઝિટિવ સાઈડ કહેવાશે. તો બેટા આ બાજુ જતી બધી જ વસ્તુ ભવિષ્યમાં આવશે, ચાહે વેગ હોય, ચાહે પ્રવેગ હોય, ચાહે સ્થાનાંતર હોય. આ બધી જ વસ્તુ આપણે શું લઈશું? ધન લઈશું. આ આપણા ગીતાબુન જઈ રહ્યા છે -x તરફ, તો એને આપણે લઈ લઈશું ઋણ, બરાબર, તો કે નેગેટિવ. તો ભવિષ્યમાં જો કોઈ વસ્તુ આ બાજુ જતી હોય, ચાહે વેગ હોય, પ્રવેગ હોય, સ્થાનાંતર હોય, બરાબર, બધી વસ્તુને કેવી લઈ લેવાની? ઋણ લઈ લેવાની. દેખો આ વસ્તુ યાદ રાખવાની, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની. આ સાઈડ જતા હોય તો ધન, આ સાઈડ જતા હોય તો ઋણ કહી શકાય. જમણી બાજુ જતા હોય તો ધન, બરાબર, અને ડાબી બાજુ જતા હોય તો ઋણ. હા, ઓકે, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે વાત કરીએ બે બંદરિયા હે. તો ઉપરની બાજુ જતા હોય બેટા, તો ઉપરની બાજુ જતા હોય તો ઓલવેઝ શું થાય? ધન. આપણે કહીએ ને કે પોઝિટિવ વે થી આગળ વધો, તો ઉપરની બાજુ ધન હંમેશા, બરાબર. બધી જ વસ્તુ ઉપરની બાજુ ધન આવશે. જો નીચેની બાજુ જતા હોય તો ઋણ. ઋણ એટલે શું આવશે બેટા? તો બધી વસ્તુ નેગેટિવ આવશે, બધી વસ્તુ ઋણ આવશે જો આપણે નીચેની બાજુ, બરાબર. તો આ થોડી વસ્તુ તમારે યાદ રાખવાની. તમને હશે જ, પણ આપણે થોડું યાદ કરાય. અહીંયા સુધી આઈડિયા ખબર પડી ગઈ સાહેબ, બરાબર. અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. હવે થોડું આપણે આગળ જઈએ બેટા. હવે આ તમને એવું કહેવા માંગે, શું કહેવા માંગે? દેખો સમજો કે ડાયમેન્શન ની વાત કરે તો દુનિયાની અંદર બેટા અલગ અલગ ડાયમેન્શન છે. જેમ કે 1D, 2D, 3D, 4D. આપણે કહીએ 3D મૂવી જોઈ, 5D, 6D, 7D, 11D, 10D. ઘણા બધા ડાયમેન્શન દુનિયાની અંદર આવે. પણ આપણા ફિઝિક્સમાં 3 જ ડાયમેન્શન આવશે. એક 1D, એક 2D અને એક 3D. 1D એટલે શું ભાઈ? બરાબર. 1D એટલે શું? 1D એટલે એવું કે 1 ડાયમેન્શન. શું સાહેબ મજાક કરો? 1D એટલે 1 ડાયમેન્શન. 1 ડાયમેન્શન નો મતલબ હું તમને સમજાવું બેટા, કે આપણે માની લો કે લંબાઈ માપવાની છે. આપણે કોઈ પેનની લંબાઈ માપવાની છે. લોજિક વિચારીએ કે આપણે પેનની લંબાઈ માપવાની, તો આપણે શું લઈ લઈશું? ફૂટ પટ્ટી લઈ લઈશું પેનની લંબાઈ માપવા માટે. કેટલા મીટર છે? સર 2 મીટર, 5 મીટર, 10 મીટર, બરાબર. તો લંબાઈ શું થઈ ગઈ? તો લંબાઈને કહેવાશે 1D. એક ડાયમેન્શનમાં લંબાઈ છે. કઈ રીતે? વાતને સમજાય બેટા, કે એક્ઝામ્પલ તરીકે મગનભાઈ અહીંયાથી નીકળતા અહીંયા એક્સ અક્ષિસ ઉપર ઉભા છે. વાતને સમજો. અહીંયા મગનભાઈ ઉભા છે, આપણા મગનલાલ અહીંયા ઉભા છે, બરાબર. આપણા મગન કાકા, બરાબર, મગન કાકા હોય, મગન કાકા પટેલ, આપણા મગન કાકા હોય ઉભા છે. તો મગન કાકા ગયા એક્સ બાજુ. વાતને સમજો હું શું કહેવા માંગુ છું. આપણા મગન કાકા અહીંયા ઉભા છે, બરાબર. તો મગન કાકા એક્સ તરફ ઉભા છે. અહીંયા આપણે બનાવીએ છીએ કે એક કાપો બરાબર 2 સેન્ટીમીટર, તો કે 2, 4, 6, 8, 10 અને 12. તો શું કહેવાશે? એવું કહેવાશે કે મગન કાકાએ 10 મીટર જેટલું અંતર કાપ્યું.
એવું કહેવા શકે નહીં કહેવાય કે મગન કાકાએ 10 મીટર જેટલું અંતર કાપ્યું. લોજિકલી વાત છે. આપણા ભાવનાબેન અહીંયા ઉભા છે, અહીંયા છે 2, 4, 6, 8, 10 અને 12. તો કહેવા છે કે ભાઈ ભાવનાબેને કેટલું અંતર કાપ્યું? તો ભાવનાબેને 12 મીટર અંતર કાપ્યું. બરાબર, એવું જ લખાય. હવે 10 આપણે શું લખશો કે ભાઈ 10 એ 0, અને અહીંયા આપણે આ પોઈન્ટને શું લખશો કે સર 12 એ 0. કે ભાઈ અહીંયા જે ડાયમેન્શન છે એમાં એક જ ડાયમેન્શન છે. દેખો અહીંયા x જ મળે છે તમને, x ની વેલ્યુ જ મળે છે. અહીંયા બી તમને બેટા x ની વેલ્યુ મળે છે, y ની વેલ્યુ મળતી નથી. એટલે કે એક ડાયમેન્શન જ છે. એ કાં તો કોઈ વસ્તુ x ઉપર હશે, કાં તો કોઈ વસ્તુ y ઉપર હશે. એક્ઝામ્પલ તરીકે કાં તો કોઈ વસ્તુ આમ જતી હશે, કાં તો કોઈ વસ્તુ ઉપર જતી હશે, કાં તો કોઈ વસ્તુ તમારી તરફ આવતી હશે. એક જ ડાયમેન્શન અવેલેબલ છે. ફરજિયાત x હશે તો y નહીં હોય, y હશે તો x નહીં હોય. સીધી વસ્તુ. ધારો કે અહીંયા ભૂરો અહીંયા બેઠો છે, તો લખીએ 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. ભૂરો 16 ઉપર બેઠો છે તો લખાશે 0 એ 16. તો બેટા અહીંયા x 0 થઈ ગયા, y ની વેલ્યુ કેટલી આવી ગઈ? તો દેખો અહીંયા y ડાયમેન્શન x છે, y એક્સિસ ઉપર છે. તમે તમને કીધું કે ડાયમેન્શન એટલે શું? કે અથવા તો તમને તમારે 3 ડાયરેક્શન મળવાના આવશે, x y z. પણ હાલ z ની વાત નહીં કરતો. અથવા કાં તો તમે x ઉપર જઈ રહ્યા હોય, અથવા તો તમે y ઉપર હોય, અથવા તો તમે z ઉપર હોય. બે ઉપર ભેગા ના હોય. કાં તો એકલા x ઉપર હશો, કાં તો એકલા y ઉપર હશો, કાં તો એકલા z ઉપર હશો. દેશી ભાષા બરાબર. કાં તો x માં ઉભા હશો, કાં તો y માં હશો, કાં તો z માં હશો. તમે હોય વચ્ચે નહીં ઉભા રહી શકો, x અને y ની વચ્ચે. કારણ કે બે ડાયમેન્શન થઈ જશે. સમજો, એ સમજાય. બે ડાયમેન્શન. કાં તો તમે x ઉપર હશો, કાં તો તમે y ઉપર હશો, કાં તો તમે z ઉપર હશો. તો 1D માં કોણ કોણ મળી શકે? તો બેટા આપણે જે લંબાઈ માપીએ ને, એ લંબાઈ હંમેશા આપણે એક ડાયમેન્શનમાં માપીએ. ચાહે લંબાઈ કિલોમીટરમાં હોય કે આપણે મીટરમાં માપીએ કે બેટા સેન્ટીમીટરમાં માપીએ, એ લંબાઈ હંમેશા શેમાં માપીએ? એક ડાયમેન્શનમાં માપીએ. 5 મીટર પહોળું છે, આ રીતે માપીએ, x માં માપ્યું. 2 મીટર ઊંચું છે, y માં માપ્યું. 3 મીટર જાડું છે, z માં માપ્યું. પણ તમે જે લંબાઈ માપો એ શેમાં હોય બેટા? તો લંબાઈ હંમેશા શેમાં હોય? 1 ડાયમેન્શન. અહીંયા આપણને થોડી ઘણી ખબર પડી ગઈ. થોડી ઘણી નહીં, પૂરી ખબર પડી ગઈ. હા, ધારો કે કોઈ વ્યક્તિ બેટા અહીંયા ઉભેલો છે, y ઉપર છે. અહીંયા છે 2, 4, 6, 8, 10 અને 12. તો અહીંયા બી આપણે લખશું 0 એ 12. તો અહીંયા y બરાબર મને 12 મળ્યા. મતલબ એક જ ડાયમેન્શન મળ્યું. તો મગનલાલ માટે હું શું લખીશ? તો મગનલાલ માટે હું એવું લખીશ, શું લખીશ? કે ભાઈ મગનલાલ કેવો ઉભા છે? તો મગનલાલ x બરાબર 10 ઉપર ઉભા છે, એક જ ડાયમેન્શન. ભાવનાબેન કેવો ઉભા છે? ભાવનાબેન x બરાબર 12 ઉપર ઉભા છે. પિન્ટુ કેવો ઉભો છે? તો y બરાબર 16 ઉપર ઉભો છે. અને ચિંટુ કેવો ઉભો છે? તો y બરાબર 12 ઉપર છે. એક ડાયમેન્શનમાં છે, કાં તો x માં, કાં તો y માં, કાં તો z. અહીંયા સુધી આઈડિયા આવી. યસ, સમજ પડી ગઈ. હવે વાત કરી બેટા 2 ડાયમેન્શન. ના તો x માં છે, ના તો y માં છે, x અને y ની વચ્ચે છે. એક્ઝામ્પલ સમજાવો. ધારો કે અહીંયા જ એક્ઝામ્પલ લઈ લઈએ, આમાં જ એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે અહીંયા એક પિન્ટુ ઉભો છે. બરાબર, વાતને સમજજો. એક પિન્ટુ અહીંયા ઉભો છે. તો આ પિન્ટુ બેટા ક્યાં ઉભો છે? તું લોજિકલી સમજ. આ પિન્ટુ ના તો x ઉપર છે, ના તો આ પિન્ટુ y ઉપર છે. આ જે ગ્રીન કલરનો પિન્ટુ દેખાઈ રહ્યો છે એ ના તો x ઉપર છે, ના તો y ઉપર છે. પણ હું એમ કહી શકીશ કે ભાઈ મને આ જે પિન્ટુ છે સાહેબ એ y ઉપર દેખાઈ રહ્યો છે ક્યાંક કે 16 ઉપર અડતું હોય. તો એની ઊંચાઈ કેટલી છે? 16 જેટલી. દેખો કેટલી ઊંચાઈ છે, એની ઊંચાઈ કેટલી છે? 0 થી 16 સુધી. તો 16 મીટર ઊંચો છે.
પિન્ટુ કેટલો છે? 16 મીટર ઊંચો છે પિન્ટુ. બરાબર, લોજિકલી વિચારો કે પિન્ટુ 16 મીટર ઊંચો ઉભો છે. બરાબર, અહીંયા માની લો કે એક ટાવર છે, આ ટાવર ઉપર પિન્ટુ ઉભો છે, એક્ઝામ્પલ લઈ. તો પિન્ટુ 16 મીટર ઉપર છે અને અહીંયા માની લો, બરાબર, કે અહીંયા પિન્ટુનું ઘર છે. તો પિન્ટુ ઘરથી 16 મીટર ઉપર છે અને 8 મીટર દૂર છે. સમજો વાત, મજા આવશે. ફરીથી સમજો છું એના પછીના પાર્ટમાં. આ વાતને સમજો કે અહીંયા વચ્ચોવચ ઘર પડ્યું છે ઉભું બિંદુ પર. તો પિન્ટુ ઘરથી 16 મીટર ઉપર છે અને ઘરથી 8 મીટર આગળ છે. સમજે વાતને સમજે કે પિન્ટુ ઘરથી, અલગ કલર લઈએ, હા આ કલર લઈ લઈએ, કે પિન્ટુ ઘરથી 8 મીટર દૂર છે એક્સ પર અને પિન્ટુ ઘરથી 16 મીટર ઉપર છે. તો પિન્ટુ માટે શું લખાશે ભાઈ? એક્સ માં 8 અને વાય માં 16. આ બે ડાયમેન્શન થઈ. ના તો પિન્ટુ એક્સ માં છે, ના તો પિન્ટુ વાય માં છે. પિન્ટુ એક્સ અને વાય બંને ડાયમેન્શન. વાત ખબર પડી હું શું કહેવા માંગુ? લોજિક ખબર પડી કે ના પડી? આઈડિયા આવી? જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે આ બોર્ડ લઈ લઈએ બેટા, આ બોર્ડ લઈ લઈએ. તો આ બોર્ડ ની ઊંચાઈ પણ છે, આ બોર્ડ ઊંચું પણ છે અને આમ પહોળું પણ છે. બંને વસ્તુ છે આ બોર્ડ. આઈડિયા આવી કે ના? તો હવે 2 ડાયમેન્શન ની વાત શું આવે કે જેની લંબાઈ અને પહોળાઈ બંને હોય એને 2 ડાયમેન્શન કહેવાય. હવે લંબાઈ ને પહોળાઈ બંને એવી વસ્તુ શું સાહેબ? દેશી ભાષા સમજાવજો સાહેબ. એક દેશી ભાષાનું એક્ઝામ્પલ લઈ લઈએ ભાઈ, બરાબર, એક દેશી ભાષાનું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. તો આ કોરું પેજ દેખાય મેં? કોરું પેજ, આ કોરું પેજ બેટા, બરાબર. તમે દેખો આ લંબચોરસ છે, તો આ લંબચોરસની લંબાઈ પણ છે, આ લંબચોરસની પહોળાઈ પણ છે. 2 ડાયમેન્શન થઈ. 2 ડાયમેન્શન, લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે, બરાબર. ફૂટપટ્ટી મળે તો 1 મિનિટ તમને લઈ આવો, કે તમને થોડું મગજમાં ઘુસાડવા માટે. તમને આઈડિયા આવી ગઈ હશે? આઈડિયા તમને આવી ગઈ હશે. આની શું છે બેટા? ખાલી લંબાઈ જોવા છીએ તો એમ તો પહોળાઈ બોળાઈ બધું છે, પણ ખાલી આપણે ચેક કરીએ તો ખાલી શું છે? તો આની શું છે? ખાલી લંબાઈ જ છે. આ લંબાઈ થઈ ગઈ, આની શું થઈ ગઈ? માપીએ તો પહોળાઈ થઈ ગઈ. તો આની ખાલી લંબાઈ જ છે. પણ આ કાગળની શું છે? તો આ કાગળની લંબાઈ બી છે અને પહોળાઈ બી છે. તો લંબાઈ અને પહોળાઈ બંને હોય તો પછી આપણે આ કાગળનું શું શોધી શકાય સાહેબ? ક્ષેત્રફળ શોધી શકાય. જેની એકલી લંબાઈ હોય કોઈ ક્ષેત્રફળ હોય? ના હોય સાહેબ. જેની એકલી ઊંચાઈનું ક્ષેત્રફળ હોય? ના હોય સાહેબ. સીધી વસ્તુ હે ને. એક એક્ઝામ્પલ લઈ લઈએ ભાઈ, એક વાયર લઈ લઈએ દેશી ભાષામાં, કે આ વાયરની વાત કરતું. તો આ વાયર શેમાં છે? આ વાયરની શું છે? લંબાઈ છે. આમ લો, આમ લો, આમ લો કે આમ લો કે આમ લો, આ ખાલી શું છે? એની લંબાઈ. આનું ક્ષેત્રફળ હોય કે ના સાહેબ? આને આવી રીતના મૂકશો તો એક્સ ઉપર મૂક્યો કહેવાશે, આને આવી રીતના મૂકશો તો વાય ઉપર મૂક્યો કહેવાશે. આને એક્સ ઉપર મૂકી દીધો, આને વાય ઉપર મૂકી દીધો, તમારે સમય કરું ઝેડ ઉપર મૂકી દીધો. એક્ઝામ્પલ થઈ. તો આની ખાલી લંબાઈ છે, બરાબર, આની ખાલી લંબાઈ છે. હવે 2D એટલે શું બેટા? તો 2D એટલે એના 2 ડાયમેન્શન હશે. એની લંબાઈ બી હશે, એની પહોળાઈ બી હશે. એની લંબાઈ બી હશે, એની પહોળાઈ બી હશે. લંબાઈ બી હશે, એની પહોળાઈ બી હશે. બોર્ડના જેવું થઈ ગયું. તો આપણને શું મળી જાય? ક્ષેત્રફળ મળી જાય. એટલા માટે બેટા આપણને બચપનમાં સાહેબે સૂત્ર નતું શીખવાડ્યું, બરાબર? ક્ષેત્રફળનું સૂત્ર આપણને શું શીખવાડ્યું તું યાદ હે? ક્ષેત્રફળનું સૂત્ર આપણને કહેતા હતા કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કર દો. ક્ષેત્રફળનું સૂત્ર હતું ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. મને શીખવાડતા હતા બચપનની.
બરાબર. એટલે આપણને એમ કહેતા હતા કે લંબાઈનું મીટર, પહોળાઈનું મીટર, તો એ કહેતા હતા મીટરનો વર્ગ. ક્ષેત્રફળ એટલે મીટરનો વર્ગ. આટલા ચોરસ મીટર, અથવા એમ કહેતા પાછળ મીટર વર્ગ. લંબાઈ એટલે ખાલી મીટર, પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે મીટર ગુણ્યા મીટર, તો મીટરનો ક્ષેત્રફળ. તો 2 ડાયમેન્શનમાં કોણ આવશે હંમેશા? તો 2 ડાયમેન્શનમાં હંમેશા કોને લેવું પડશે? ક્ષેત્રફળને લેવું પડશે, કે જેની લંબાઈ અને પહોળાઈ હોય. હવે અલગ અલગ મળી શકે, ચોરસ હોઈ શકે, લંબચોરસ હોઈ શકે, ત્રિકોણ હોઈ શકે, ગોળ સર્કલ હોઈ શકે. આ બધા જ શું કહેવાશે? 2 ડાયમેન્શન કહેવાશે. બરાબર. અહીંયા ચોરસ હોઈ શકે, બરાબર, લંબચોરસ હોઈ શકે, પછી ગોળ હોઈ શકે, સર્કલ હોઈ શકે, પછી ત્રિકોણ હોઈ શકે. આ બધા શું કહેવાશે? તો 2 ડાયમેન્શન કહેવાશે. આપણે ગોળને મૂકો, ત્રિકોણને મૂકો, લંબચોરસને મૂકો કે ચોરસને મૂકો, આ બધાને જેવા મૂકશો એની 2 વસ્તુ મળશે, લંબાઈ અને પહોળાઈ. 2D માં આવશે. 2D એટલે એક સમતલમાં આવશે. એક સમતલ થઈ ગયો, બોર્ડ એક સમતલ થઈ ગયું, સમતલમાં આવશે. બરાબર. એને સમતલમાં મુકાશે, એટલી આઈડિયા. હવે મોટા અહીંયા લઈ લું, દેખો 0 એક્ઝામ્પલ. અહીંયા લઈ લું 10, 1 કાપો બરાબર 10, અહીંયા 20, અહીંયા 30, અહીંયા 40, અહીંયા 50. સમજો. અહીંયા 10, અહીંયા 20, અહીંયા 30, અહીંયા 40, અહીંયા 50, અહીંયા 60. બરાબર. ચોરસ જેવું દેખાઈ રહ્યું છે થોડું, પણ એક્ઝેક્ટ ચોરસ નથી, થોડું ઉપરવાળો વ્યવસ્થિત બનાવી દઈએ. પાછા અમુક લોકો કહેશે હા સાહેબ આમ થઈ ગયું. ચિંતા નહીં કરવાની. 10, 20, 30, 40, 50 અને 60. ચલો ને લંબચોરસ માં લઈએ આપણે, હાલ કઈ વાંધો. તો બેટા અહીંયા શું થઈ ગયું? તું લોજિકલી વિચારજે. અહીંયા એવું થઈ ગયું કે તું સદ કહી શકશે કે સાહેબ આ ચોરસમાં મને એક વસ્તુની ખબર પડી, મને એ વસ્તુની એટલી ખબર પડી સાહેબ, આ ચોરસની અંદર એક વસ્તુની મને ખબર પડી ગઈ કે સાહેબ જે આટલો ભાગ છે હું કંઈક અલગ કલર લઉં, કંઈક યુનિક લઈએ. આપણે લોકો બધા શું આવશે ભાઈ? યુનિક કઈ આવશે કે નહીં આવે? થોડો અલગ કલર લઈએ. તો સાહેબ અહીંયાથી અહીંયા સુધી આપણે ગયા, બરાબર. તો આ મને કેટલું મળ્યું સાહેબ? આ મને મળ્યું 50 મીટર. અહીંયા શું લખાશે? તો કે x 50 y 0. અહીંયા 0 એ 0. અહીંયા શું લખાશે સાહેબ? તો અહીંયા x 0 y 60. અને અહીંયા શું લખાશે સાહેબ? તો આ જે પોઈન્ટ છે એ x માં બી છે અને y માં બી છે. તો x 50 y 60 એની વચ્ચે પોઈન્ટ છે. આ જે પોઈન્ટ છે x y માં પડ્યો છે, x માં 50 અને y માં 60 ઉપર. બરાબર. તો બેટા હવે જો આ 50 હશે, આટલો ભાગ 50 હશે, તો એની એક્ઝેક્ટ ઉપરનો ભાગ બી કેટલો હશે? 50 હશે. બરાબર. આ ભાગ 50 હશે બેટા, તો એની એક્ઝેક્ટ ઉપરનો ભાગ બી કેટલો હશે? સામેની બાજુની લંબાઈ કેવી હોય? સરખી 50 હશે. હવે આ ભાગ હશે 0 થી 60 નો, તો આ 60 હશે, તો આની સામેનું બી એક્ઝેક્ટ કેટલો હશે? તો મને લંબાઈ કેટલી મળી? તો કે સાહેબ મને લંબાઈ મળી 50. કોઈને 60 કહો તો 60 કહો ભાઈ. તો ભાઈ પહોળાઈ, મને પહોળાઈ કેટલી મળી? તો મને સાહેબ પહોળાઈ મળી 60. હવે ચોરસનું ક્ષેત્રફળ શું થાય સાહેબ? તો ક્ષેત્રફળ થાય 50 મીટર ગુણ્યા 60 મીટર, તો 6 પંચા 30, 0 0 0 0 મીટરનો વર્ગ. આ મને શું મળી ગયું? એનું ક્ષેત્રફળ મળી ગયું. આઈડિયા આવે કે નહીં? બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ, દેશી ભાષા. બરાબર. બિલકુલ બેઝિક ઉપર છીએ, આપણે 3D માં જવાનું છે એટલા માટે. હવે ક્ષેત્રફળ શોધવા માટે મારા શબ્દો સાંભળજો. બરાબર. જેને એવું લાગતું હોય કે ભાઈ સ્પીડ સર વધારો, તો એ લોકો થોડું લેક્ચરને આ વસ્તુ જોવે થોડી વધારે સ્પીડથી જોવે, પણ સમજે નહીં તો મજા નહીં આવે ને. પછી જબરજસ્ત સમજવા જેવી વાત છે. તો હવે આનું ક્ષેત્રફળ સીધું અહીંયાથી મળી જતું, આ બેનો ગુણાકાર કરવાથી આ સાહેબ મળી જતું. તો હંમેશા એક વસ્તુ ધ્યાન રાખો કે એવો પોઈન્ટ પકડો કે જે હરેક ડાયમેન્શનમાં ઊભો હોય, તો તમને સીધું ક્ષેત્રફળ મળી જશે. એવો પોઈન્ટ પકડો કે જે બંને ડાયમેન્શનમાં હોય અને એને ગુણાકાર કરો તો તમને સીધું ક્ષેત્રફળ મળી જશે. ત્રિકોણની વાત કરી લઈએ ભાઈ. તો ત્રિકોણમાં અહીંયા થશે બેટા 0, અહીંયા આવશે 10, 20. બરાબર. ચલો આપણે અહીંયા લઈ લઈએ 10,
20 30 40 50 60 70 અને 80. ઓકે, સમજો વાત બરાબર. અને અહીંયા લઈ લઈએ આપણે 10 20 30 40 50 60 70 80 90 100 110. લોજિકલી વિચારજો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે બેટા. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે મારે શું શોધવું પડશે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ સાહેબ શું હતું? તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર હતું સાહેબ 1/2 પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર હતું. તો ત્રિકોણના ક્ષેત્રફળમાં પાયો કેટલો થઈ ગયો ભાઈ? તો પાયો આ લંબાઈ જોઈ લઈએ તો આ લંબાઈ એક્ઝેક્ટ કેટલી આપેલી છે? તો સાહેબ આ લંબાઈ એક્ઝેક્ટલી જોઈએ ને તો અહીંયા 80 એ 0 છે એટલે કે આર્યું થઈ જાય છે 80 મીટર. લોજિકલી જોઈએ, મેં મીટર લીધો છે તો પાયો થઈ ગયો સાહેબ 80 નો. ઓકે સાહેબ, હવે વેધ કેટલો લેવો ભાઈ? તો વેધ હંમેશા ક્યાંથી મળશે? તો આને કહેવાશે વેધ. સીધી લીટી દોરવી પડશે વચ્ચે. અમને કોઈ કહેશે કે વેધ કેટલો થશે? ઘણા લોકો ભૂલ કરશે કે સાહેબ વેધ 50. ના, વેધ કેટલો થશે એક્ઝેક્ટલી? તો વેધ ઉપરના ભાગે છે. એક્ઝેક્ટલી આપણે અહીંયા જોઈન કરીએ તો અહીંયા બેટા x માં કેટલું 50, y માં કેટલું 100. તો કેટલું ઉપર છે એને કહેવાશે વેધ. આ લાઈન કેટલી ઉપર જઈ રહી છે? તો આ લાઈન કેટલી ઉપર છે બેટા? 100 મીટર ઉપર છે. બરાબર. આ પોઈન્ટ કેટલે મળે છે? આ જે પોઈન્ટ છે અહીંયા 2 પોઈન્ટ મળશે. 0 એ 0, અહીંયા 80 0, અહીંયા મળશે 50 એ 100. જે પોઈન્ટ છે એ મળશે x ઉપર 50, y ઉપર 100. ખબર પડે છે? તો વેધ ઉપરના ભાગે લેવો પડશે. કેટલો થઈ જશે? અહીંયા 100 થઈ જશે. તો અહીંયા કેટલા થઈ જશે બેટા? અહીંયા થઈ જશે 40. તો અહીંયા કેટલા થઈ જશે? 4000 મીટરનો. આ આવી ગયું ચોરસનું ક્ષેત્ર. આઈડિયા આવી ગઈ? ખબર પડશે કે નહીં પડે? બેઝિક વાત હતી. બરાબર. તો 2 ડાયમેન્શનની વાત થઈ. હવે જઈએ 3 ડાયમેન્શન ઉપર. હવે મજા આવશે. વાત હવે આવી. હવે જઈએ 3 ડાયમેન્શન. તો વાસ્તવમાં આપણે ફિઝિક્સમાં ભણવાના છે 3 ડાયમેન્શન જે રિયલમાં એક્ઝિસ્ટ કરે છે. બરાબર. રિયલમાં એને જોઈ શકીએ. હવે 3 ડાયમેન્શન કયા? તેનું બેસ્ટ એક્ઝામ્પલ કે 3 ડાયમેન્શનમાં શું આવશે સાહેબ? તો 3 ડાયમેન્શન આપણે એ રીતે લેવાના કે ભાઈ આપણું એક હશે એક્સ ડાયમેન્શન, આપણું એક હશે વાય ડાયમેન્શન અને આપણું એક હશે અહીંયા ઝેડ ડાયમેન્શન. વાતને સમજો. 3 ડાયમેન્શન હશે. એક્સ ડાયમેન્શન, વાય ડાયમેન્શન અને ઝેડ ડાયમેન્શન. બરાબર. હવે સાહેબ કેવી રીતના? એક્સ ડાયમેન્શન, વાય ડાયમેન્શન ને ઝેડ ડાયમેન્શન એટલે કેવી રીતના? તો દેશી ભાષામાં કહીએ તો આને લંબાઈ માન લઈએ તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ઘણા લોકો આને ઊંડાઈ કહે. આ 3 ડાયમેન્શન, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. કઈ રીતે? તો આપણે ચોરસ બોક્સ લઈ અને ચોરસ બોક્સમાં એને સમજાવીએ. બરાબર. હું ચોરસ બોક્સ લઈને આવું ભાઈ. એક ચોરસ બોક્સ હશે તો તમને આઈડિયા આવશે કે કઈ રીતે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. બરાબર. જો હું ચોરસ બોક્સ લઈને આવ્યો બેટા, ધ્યાન આપજો, સમજો વાતને. આ ચોરસ બોક્સ હું લઈને આવ્યો. આ ચોરસ બેટા હું બોક્સ લઈને આવ્યો. ઓકે, ચલો આ ચોરસ બોક્સ છે બેટા. લોજિકલી આપણે વિચારીએ. બરાબર. એડ નહીં આવતી? હા, આ ચોરસ બોક્સ છે. હવે આ ચોરસ બોક્સ છે એમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે છે. કઈ રીતે બેટા? જો લોજિકલી વિચારજો. મારા સાઈડમાં મૂકી દઉં. લોજિકલી વિચારજો. આ ચોરસ બોક્સ હતું, દેખાય છે? આમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે છે. દેખો, સમજો. આ જે ભાગ આવી ગયો, ભલે ખોલતો, આ જે ભાગ આવી ગયો એ આવી ગઈ લંબાઈ. આ જે ભાગ આવી ગયો એ આવી ગઈ ઊંચાઈ
અને પાછળનો જે ભાગ આવી એ આવી ગઈ એની પહોળાઈ. આ લંબાઈ, આ ઊંચાઈ અને આ સાઈડનો ભાગ પહોળાઈ 3 ડાયમેન્શનમાં છે. દેખો 3D માં છે આ બોક્સ. વાત સમજો વાત બરાબર. આપણે ઉતાવળ નથી, ભલે 2 લેક્ચર વધારે બને, આપણે વ્યવસ્થિત બનાવવાનું છે. દેખો લોજિકલી સમજો કે 3 ડાયમેન્શન છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. 3 ડાયમેન્શનમાં બોક્સ એક્ઝિસ્ટ કરે છે. હું હાથમાં પકડું 3 ડાયમેન્શન, તમને યાદ આવશે. જો લોજિકલી વિચારીએ, હું 3 ડાયમેન્શનને હાથમાં લઉં છું. સમજો વાતને. હું 3 ડાયમેન્શનને અહીંયા હાથમાં લઉં છું, એના પરથી તમને ખબર પડશે. તો આપણે 3 ડાયમેન્શન, પેલા કાગળમાં 2 જ હતા બરાબર. આગલા ડાયમેન્શન આવી ગયા સાહેબ, 3 ડાયમેન્શન આવી ગયા. 3 ડાયમેન્શન કઈ રીતે સાહેબ? તો 3 ડાયમેન્શન અને અહીંયા ફિટ કરી નાખો. સમજો. અને અહીંયા ફિટ કરીએ બેટા તો શું આવી જાય? દેખો, આ જે બ્લુ છે એ લંબાઈ, બ્લેક વાળો ઊંચાઈ અને રેડ વાળો છે એની પહોળાઈ. બરાબર. તો ચોરસ લઈ લઈએ. ચોરસ સિવાય સાહેબ શું લઈ શકીએ? તો ચોરસ સિવાય ભાઈ તમે નળાકાર લઈ શકો. તમે નળાકાર બી લઈ શકો. નળાકારમાં બી એવું છે, લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. બરાબર. તમે આઈસ્ક્રીમનો કોન લઈ શકો. એ બધી જ વસ્તુ શેમાં આવશે? 3D માં આવશે. તો પહેલા કેવું હતું સાહેબ? પહેલા બે જ વસ્તુ હતી, ખાલી લંબાઈ અને પહોળાઈ. જેમ કે આ બોર્ડ છે તો બોર્ડમાં 2 જ છે, ખાલી લંબાઈ અને પહોળાઈ. બરાબર. ક્ષેત્રફળ 2D ડાયમેન્શન, 2 ડાયમેન્શનમાં 2 જ વસ્તુ હતી સાહેબ. 2 ડાયમેન્શનમાં તમે 2 જ વસ્તુ ભણાઈ. શું ભણાઈ ભાઈ? કે ખાલી લંબાઈ અને પહોળાઈ. રેડ કલરની લંબાઈ અને બ્લેક કલરની પહોળાઈ. 2 ડાયમેન્શનમાં 2 જ વસ્તુ હતી, ખાલી લંબાઈ અને પહોળાઈ. બરાબર. હવે 3 વસ્તુ આવી ગઈ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, જેને કહેવાશે 3D. શું કહેવાશે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, જેને શું કહેવાશે? 3D. હવે ધ્યાન રાખજો. ઉપરનો y, આ સાઈડનો x અને તમારી સામે બહાર નીકળતો છે એને આપણે કહીશું z. બરાબર. જમણી સાઈડનો x પોઝિટિવ, ઉપરનો y પોઝિટિવ, તો તમારી સાઈડ નીકળતો z બી પોઝિટિવ. તો ડિટેલમાં આપણે વેક્ટરમાં જઈશું, હાલ ખાલી ભણીએ. તો આવી ગઈ x ડાયમેન્શન, આ y અને આ શું આવી ગયું? z આવી ગયું. 3 દિશા આવી ગઈ, x, y, z. લંબાઈ, ઊંચાઈ અને તમારી સાઈડ પહોળાઈ, આને કહેવાશે 3D. પહેલા 2 જ હતી, લંબાઈ અને પહોળાઈ. હવે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 3 થઈ. શું કહું છું? ખબર પડી રહ્યું છે? સમજમાં આવી રહ્યું છે હું શું કહેવા માંગુ છું? એને આપણે દોરીએ. બરાબર. તો ભાઈ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ભેગી થાય ત્યારે બચપનમાં આપણને સાહેબે ભણાયું કે ભાઈ જ્યારે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ ભેગી થાય, બરાબર, જ્યારે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જ્યારે ભેગી થાય, મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર, તો મીટરનો ઘન, તો ત્યારે મને શું મળે બેટા? કદ મળે, જેને ઇંગ્લિશમાં શું કહેવાશે? ક્ષેત્રફળની ઇંગ્લિશમાં શું કહેવાશે? તો એ વસ્તુ યાદ રાખવાની કે ક્ષેત્રફળની ઇંગ્લિશમાં શું કહેવાશે? તમને બધાને ખબર હશે, એરિયા કહેવાશે. અને આપણે કહેતા હતા કદ. ટાંકીમાં કેટલું પાણી સમાઈ શકે, આઈસ્ક્રીમના કપમાં કેટલું આઈસ્ક્રીમ સમાઈ શકે, એ બધી શેમાં આવશે? તો આ 3 વસ્તુમાં આવશે. શેમાં આવશે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. અહીંયા 3 ડાયમેન્શનમાં છે, તો અહીંયા તમને શું મળશે? કદ મળશે. કેટલી વસ્તુ સમાશે? કદ. ત્યાં બોક્સમાં કેટલું સમાશે? કદ. 3 ડાયમેન્શન આવી ગયા. 3 ભણવાનું છે. હવે એક એક્ઝામ્પલ લઈ લઈએ. સ્પેસ છે જ સરસ મજા, એનું એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈ લઈએ, વાતને સમજો. દોરું છું અને તમને પછી એના પરથી આપણે એક દાખલો સોલ્વ કરીએ, તમને મજા આવી જશે. દેખો, તો એક સરસ મજાનું બેટા અહીંયા એક્ઝામ્પલ લઈ લઈએ, જો સમજો વાતને.
અને સમજવા જેવી છે. દેખો સમજો બેટા કે આપણે આજે સમઘન લીધો હતો, જેમણે બતાવ્યું ને બોક્સ, એને કહેવાશે બેટા સમઘન. આજે સમઘન લીધો હતો, એ સમઘન પરથી આપણે એક એક્ઝામ્પલને સેટ કરી. બરાબર, આ સમઘન પરથી આપણે એક એક્ઝામ્પલને સેટ કરી. જો સમજો, આ સમઘન પરથી આપણે એક એક્ઝામ્પલને સેટ કરી. જો વાતને સમજો, શું સેટ કરીએ વાતને સમજો. આ સમઘન લીધો, આના પરથી એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આના 3 ડાયમેન્શન છે સાહેબ. કયા કયા છે? દેખો હાલ તમને દેખાતા નથી, હું તમને વિઝિબલ કરાવું. જો તમને હમણાં દેખાશે બેટા, જો આના 3 ડાયમેન્શન છે. કયા 3 ડાયમેન્શન છે હું બતાવું બેટા. કે અહીંયા 3 ડાયમેન્શન હું દોરદું છું. વ્હાઇટ કલર થી દોરીએ ના, વ્હાઇટ કલર થી મજા નહીં આવે. જો તો એક ડાયમેન્શન બેટા આ છે, બરાબર છે. તો આ કયું ડાયમેન્શન છે? આ કયું ડાયમેન્શન છે? જો તને દેખાશે હમણાં, તો આ છે x, બરાબર. એક ડાયમેન્શન આ છે, આર્યું છે y, અને એક ડાયમેન્શન આર્યું છે બહાર નીકળતું, આ છે z. તો બેટા અહીંયા 3 ડાયમેન્શન છે, x, y અને z. 3 પોઝિટિવ છે. હવે નીચે જઈ રહ્યું, નીચે નહીં જતું, આ બહાર નીકળી રહ્યું. જે બોક્સ હતું ને, બોક્સ અહીંયા પડી ગયું. પણ હવે દોરી ના શકાય ને એટલું તો ડેન્જરસ 3D ને દોરી શકાય, બરાબર. બધું 3D પોસિબલ નહીં, એટલે બહાર નીકળતું ડાયમેન્શન છે x, y ને z, બરાબર. લોજિકલી વિચારજે, મેં તને સમજાયું હતું કે ભાઈ અહીંયા લઈ લેવાના x, અહીંયા એક હશે y અને એક હશે z. જો z ને હંમેશા આવી રીતના લખીએ અમે લોકો, z ને હંમેશા આવી રીતે લખીએ. કોઈ બી ટીચર અહીંયા આવી જાય z. z એટલે તો z એટલે આમ નહીં જતા, z એટલે આમ તમારી તરફ છે. પણ દોરવું બોર્ડ ઉપર પોસિબલ નથી, કેમ કે બોર્ડ 2D છે એટલા માટે, બરાબર. તો +x +y +z. કોઈને માઇનસમાં જવું હોય, આ બધું પ્લસ, કોઈને માઇનસમાં જવું હોય તો અહીંયા x દોરવાનું. ઊંધો મેં તમને કીધું ને કે જમણી બાજુ, ઉપરની બાજુ કે તમારી બાજુ, બરાબર. આ z કોની બાજુ છે ભાઈ? તો આ z બેટા તમારી બાજુ છે. વાતને સમજ. હવે અહીંયા x -x, તો નીચે આવશે -y. તો હવે z કયો આવશે? અંદરની બાજુ આવશે. તો અંદરની બાજુ આવશે માઇનસ છે. આ z કયો છે બેટા? અંદરની બાજુ, બરાબર. વધારે યાદ ના રહે તો આ ધ્યાન રાખજો. આ z કઈ બાજુ છે? અંદરની બાજુ. આમાં વધારે નહીં પડવાનું અત્યારે, આનું ડિટેલ ના જતા. એક વસ્તુ તમને સમજ પડી લો, દેશી ભાષામાં 3 બાજુઓ છે, એક x, એક y અને તમારી તરફ છે. બસ, વધારે લોજિકમાં ના પડતા. એની પરથી આપણને એવું કહેશે કે આનું તમે કદ શોધો. ચલો, કદ કેવી રીતના શોધશું? તો પહેલા આપણે એમને કહી દીધું કે ભાઈ અહીંયા ઉગમ બિંદુ છે 0 0 0. સાહેબ પહેલા હંમેશા x લખવાનું, પછી હંમેશા y લખવાનું, પછી હંમેશા z લખવાનું, x y z. ચલો, હવે એને આપણને કહી દીધું કે ભાઈ એક કાપો બરાબર 10 મીટર. ચલો અહીંયા લઈ લઈએ. અહીંયા 10 20 30 40 50 60 70 80 90 100. એક કામ કરીએ, થોડું વધારે થઈ જશે તમારી માટે ગણતરીમાં, એટલી ગણતરી નહીં કરાવી મારે તમને. એક કાપો બરાબર 2 સેન્ટીમીટર લઈ, છોડો. એક કાપો બરાબર 2 સેન્ટીમીટર ત્યાં લઈ લો. 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 ચાલે જશે. x માં લખીએ 2 4 6 8 10 12 14 16 18 20. z માં લખીએ 2 4 6 8 10 12 14. તો x y z ને લખાઈ ગયા. ઓકે સર, x y z લખાઈ ગયા. આને સોલ્વ કરી બેટા, ધ્યાન સમજો, વાતને ધ્યાન રાખજો. આને સોલ્વ કરીએ, જો સમજો, બરાબર. હું આને થોડું વ્હાઇટ કરી નાખું એટલે તમને થોડું ઈઝી રહેજો. આ થોડું વ્હાઇટ કરું.
સમજો વાત, થોડું વાઇટ કરું, હા થોડું તમને ઇઝી લાગે, થોડું વાઇટ કરું સાહેબ, થોડું તમને ઇઝી લાગે, બરાબર. ક્યુબ આ રીતે પડ્યો છે. હવે આપણે એના ત્રણેયના આપણે ABCD લખી દઉં છું હું. દેખો બેટા કે આ A છે, તમારે એના શું શોધવાના છે, દરેકના યામ શોધવાના છે, XYZ. આ A, આ B, આ C, આ D, આ E, આ બધા પોઈન્ટ છે, આ F, આ G, આ H. તમારે ABCDEFG શોધવાના છે. તો પહેલા આપણે A શોધીએ. તો A ની વેલ્યુ થઈ જશે સાહેબ 0 0 છે, કે લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ શોધવાની છે, ત્યારે આપણે એનું કદ શોધી શકીશું. સમજો, તો A ની વેલ્યુ 0 0 છે. હવે બેટા પહેલા તો આપણે B શોધીએ. તો મને કહેજો કે B કયો પડ્યો છે, તો B સર Y ઉપર પડ્યો છે. B કયો છે, તો B છે Y ઉપર. જો B Y ઉપર હોય સાહેબ તો X0, Y20 અને ZG. મેં તમને હમણાં જ કીધું, જેની ઉપર પડ્યો હોય એની સિવાયનું બીજું બધું 0 લઈ લેવાનું. તો B ની વેલ્યુ કેટલી થઈ જશે ભાઈ, 0 20 0. હવે હું F લઈ લઉં ભાઈ, તો F ક્યાં પડ્યો બેટા, Z ઉપર. તો X0, Y0, Z ની વેલ્યુ કેટલી, 10. તો બેટા F ની વેલ્યુ કેટલી, X0, Y0, Z ની વેલ્યુ 10. બરાબર. એના પછીની વાત કરીએ, H કોઈ પડ્યો છે, H ફોર, બોલો H કયો પડ્યો છે, રિતિક રોશન, H કયો પડ્યો છે, તો સર H પડ્યો છે X ઉપર. તો 16, બરાબર. હું અહીંયા લખતો નહીં, H ની વેલ્યુ કેટલી થશે, લખી દઈએ ચલો. H ની વેલ્યુ 16 0 0, YZ 0. તો H ની વેલ્યુ કેટલી આવશે, 16 0 0. તો મને આ તો મળી ગયું. હવે હું શોધું છું C. સાહેબ C ની વેલ્યુ કેટલી આવશે, તો C કયો પડ્યો છે બેટા, તો મને અહીંયાથી દેખાઈ રહ્યું છે કે C Y અને X ની વચ્ચે પડ્યો છે. C Y અને X ની વચ્ચે. એ સાહેબ અમન તો કોઈ દેખાયું નહીં, તમે જ દેખાયું. અમન ગતું કોઈ ખબર ના પડી કે C ચો પડ્યો છે. તમે કીધું કે X અને Y ની વચ્ચે પડ્યો છે, દેખાતું નહીં. જો દેખાશે, જો સમજો, હમણાં તમને બધાને દેખાશે. ધ્યાન રાખજો, સમજો વાતને. હમણાં વિઝિબલ થઈ જશે, હમણાં તમને આઈડિયા આવી જશે. જો તમે બતાવો, જો હમણાં તમને C ની વેલ્યુ દેખાશે, હમણાં તમને બધાને C દેખાશે. પછી મને કહેશો, હમણાં તમે બધાને C દેખાશે. ભાઈ રબડિયા और छोटा हो जाए. હવે સી દેખાયો, બરાબર. હવે સી દેખાયો. કયો પડ્યો સી, જો બેટા એક્સ અને વાય ની વચ્ચે પડ્યો છે સી. દેખાયો સી. હવે સી કયો પડ્યો છે, એક્સ અને વાય ની વચ્ચે. સી ના યામ કેટલા છે, તો સર એક્સ માં છે 16 અને હાઈટ વાય માં છે 20. એક્સ માં એક્ઝેક્ટલી 16 ઉપર છે. કેટલો આગળ છે, એક્સ માં 16 ઉપર, વાય માં 20. એક્સ માં 16 ઉપર, વાય માં 20. સી વચ્ચોવચ પડ્યો છે, તો એક્સ માં 16 ઉપર, વાય માં 20. થઈ ગયું, આઈડિયા આવી ગઈ. તો ઝેડ કયો થઈ જશે, સી માટે 0 થઈ જશે, બરાબર. તો સી ની વેલ્યુ કેટલી આવશે બેટા, તો સી ની વેલ્યુ આવશે એક્સ ની અંદર 16, વાય ની અંદર 20 અને ઝેડ ની અંદર 0. મજા આવી ગઈ. તો કે સર એક્સ ની અંદર 16, વાય ની અંદર 20 અને ઝેડ ની અંદર 0. બરાબર. હવે આપણે સી શોધી ગયો, હવે જી શોધીએ. આને સમજો, હવે જી શોધીએ, બરાબર. તો જી અહીંયા શોધીએ, જી નું શું થશે, દેખો વાતને સમજો. જી શોધવા, હવે જી કયો પડ્યો છે, તો જી એક્સ અને ઝેડ ની વચ્ચે પડ્યો છે. સાહેબ એક્સ અને ઝેડ ની વચ્ચે કેવી, જો દેખાવ, જો બતાડું તમને, તમને આઈડિયા આવશે. જો હમણાં વિઝિબલ થશે, ઘણા લોકોને થઈ ગયો હશે, ઘણા લોકોને વિઝિબલ નથી થયું. જો હમણાં થઈ જશે, જો એ જો હમણાં આઈડિયા આવશે. હમણાં કહેશે મને, હા સાહેબ હવે ખબર પડી, હવે ખબર પડી, હવે ખબર પડી. હમણાં કહેશે, જો આ લાઈન નથી જવા દેવાની ભાઈ. હા હા, હમણાં મને કહેશે,
હમણાં બોલશે. હા સાહેબ આ તો મગજમાં ના આવ્યું. હવે ખબર પડી. જી કયો પડ્યો છે? તો એક્સ અને ઝેડ ની વચ્ચે. સમજો એટલે એક્સ અને ઝેડ ની વચ્ચે. એક્સ માં કેટલું છે? 16. એક્ઝેક્ટલી. આ ભાઈ આમ છે પણ 3D માં છે એટલે આમ છે, તમારી સામે આમ પડેલું છે. 3D માં છે, શું કરીએ? આ બી આમ છે, દેખો 3D માં છે. એક્સ માં કેટલું ઉપર છે? તો કે 16. ઝેડ માં કેટલું છે? તો કે સાહેબ 10. આ કયો પડ્યો છે? તો કે એક્સ અને ઝેડ ની વચ્ચોવચ. બરાબર. આમ 3D માં છે તો એક્સ માં કેટલું છે? 16 છે. કોઈ અમુક લોકો 24 કહેશે, બેટા 24 ના લેવાય. આ આમ છે, વાસ્તવમાં આમ તમારી સામે પડ્યું છે. આ આમ પડ્યું છે પણ આ ઝેડ બી આડો છે તો આ બી આડો છે. ઝેડ માં કેટલું છે? તો 10 ઉપર છે. આ લાઈન જો અડી રહી દેખો. બરાબર. આપણે સીધી વસ્તુ હોય ને, જ્યાં લાઈન અડે ને ત્યાં પોઈન્ટને જોઈએ. તો આ પોઈન્ટની લાઈન અહીંયા અડી રહી, એક્સ માં 16 ઉપર અડી રહી અને ઝેડ માં 10 ઉપર અડી રહી. વાય 0 છે. ખબર પડી ગઈ? મજા આવી? ખબર પડતી હશે, મજા આવતી હશે. બરાબર. ફીલ આવી જોઈએ. આમ કહેવાય ને કોન્સેપ્ટ સમજાવો છે. ચાલુ કર્યું એટલે કેવું લાગતું હતું? બેઝિક પણ ખબર પડી હવે કેવી મજા આવે. બરાબર. કોન્સેપ્ટમાં ફીલ આવી જોઈએ, સમજ પડવી જોઈએ. તો બરાબર, જી ની વેલ્યુ કેટલી થઈ જશે મારા દીકરા? તો જી ની વેલ્યુમાં સર વાય તો 0 છે, એક્સ ની વેલ્યુ છે 16 અને ઝેડ ની વેલ્યુ છે 10. તો 16 0 10. જી ની વેલ્યુ કેટલી થઈ જશે? 16 0 અને 10. જી મળી ગયો સાહેબ. હવે સાહેબ ઈ અને ડી ની વારી છે. ઈ કયો પડ્યો છે? તો ઈ વાય અને ઝેડ ની વચ્ચે પડ્યો છે. અહીંયા છે, અહીંયા વાય છે, અહીંયા ઝેડ છે, અહીંયા વાય છે, અહીંયા ઝેડ છે. ઈ ક્યાંક અહીંયા પડ્યો છે. અહીંયા વાય, અહીંયા તમારી સામે ઝેડ. ઈ ક્યાંક અહીંયા પડ્યો છે. લોજિકલી વિચારજો. નહીં દેખાતો? ચલો દેખાડો. સમજો વાતને. હો, સમજવાળા 1 સેકન્ડમાં સમજી જાય ભાઈ. જો વાતને સમજો, તમને બતાવો. એમ નહીં દેખાય. બધા કરેક્શન આપી દો. હવે જો, હવે ઈ કયો પડ્યો છે ભાઈ? તો ભાઈ ઈ પડ્યો છે એક્સ વાય અને ઝેડ ની વચ્ચે. દેખો વાય માં કેટલું? તો કે સાહેબ 20 અને ઝેડ માં કેટલું? તો કે ઝેડ માં 10. વાય માં 20, ઝેડ માં 10. બરાબર. દેખાયો? હવે દેખાતો હશે. બરાબર. 3D બોર્ડ નો ઉપયોગ, મતલબ ઇન્ટરેક્ટિવ પેનલ નો ઘણા બધા ઉપયોગો છે. મજા આવે છે. તો શું કહી શકાય બેટા? કે ભાઈ વાય માં એક્સ માં 0, વાય માં 20, ઝેડ માં 10. તો કે ઈ ની વેલ્યુ કેટલી થઈ જશે? ઈ ની વેલ્યુ થઈ જશે એક્સ માં 0, વાય માં 20, ઝેડ માં 10. દેખો ઈ છે વાય અને ઝેડ ની વચ્ચે, જી છે એક્સ અને ઝેડ ની વચ્ચે, સી છે એક્સ અને વાય ની વચ્ચે. બરાબર. આપણે ત્રણે. હવે ડી ની વાત કરીએ કે ડી કયો પડ્યો છે? વાહ મુન્ના વાહ. તો ડી બેટા એક્સ, વાય અને ઝેડ ત્રણેયની વચ્ચે પડ્યો છે. આ વાતને સમજવા જેવી છે કે ડી કયો પડ્યો છે? તો ડી એક્સ, વાય અને ઝેડ ત્રણેયની વચ્ચે પડ્યો છે. એટલે આ 3D છે. બરાબર. માન લો એક એક્ઝામ્પલ જો સમજવાની ટ્રાય કરજો. બરાબર. કે અહીંયા હોય ઝેડ, અહીંયા હોય વાય અને અહીંયા હોય એક્સ. તો ડી ક્યાંક અહીંયા પડ્યો છે. દેખાય છે ભાઈ? નહીં દેખાતો. અહીંયા હોય એક્સ, અહીંયા હોય વાય અને અહીંયા હોય ઝેડ. તો ડી ક્યાંક અહીંયા પડ્યો છે. ના તો એક્સ માં, ના તો વાય માં, ના તો ઝેડ. એક્સ, વાય, ઝેડ ત્રણેયની વચ્ચે પડ્યો છે. તો ડી નું મૂલ્ય મળી જશે અને ડી ના જેવી મૂલ્ય મળે એ 3 નો ગુણાકાર કરશું, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરશું, આપણને જવાબ મળી જશે. તો ડી નું મૂલ્ય કેવી રીતના શોધવું? કન્ફ્યુઝન કરવાની જરૂર નહીં. દેખો અહીંયા તમે દેખો, એ સિમિલરિટી શું દેખાય કે બધામાં એક્સ ની વેલ્યુ કેટલી મળી? તો કે 16. તો એ લખી દો 16. और बधों y ની વેલ્યુ કેટલી મળી? તો કે સાહેબ 20. તો લખી દો 20. यहां पे z की वैल्यू कितनी मिली सर? तो क्या सर 10. तो यहां पे लिखी दो 10. पति विचारने जरूरत नहीं. અહીંયા જે વેલ્યુ સિમિલર છે, x માં કેટલી મળી 16, y માં મળી 20, z માં મળી 10, લખી દો વાત પતી ગઈ. આ છે લંબાઈ
બેટા આ છે ઊંચાઈ અને આ છે પહોળાઈ. હવે એનું આપણે કદ શોધી લઈએ. મજા આવી ગઈ હશે, બરાબર? તો કોમેન્ટ કરજો, વિડીયોને બરોબર શેર કરજો ભાઈ. 16-32-00-00 મીટર ક્યુબ આપણે ભણાવવાનો છે. આખો સિલેબસ આવવાનો છે 11-12 નો ફૂલ સિલેબસ ફ્રીમાં જ આવવાનો છે. પણ બેટા મજા ક્યાં આવે ખબર હે? અમને મોટિવેશન ક્યાં મળે કે જેટલા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાય ને અમને ઓર મોટિવેશન છે જ. તમે બધા છો જ અમારી જોડે, પણ જેટલા હજી 20,000 25,000 50,000 વિદ્યાર્થી જોડાય તો મોટિવેશન આવે, મજા આવી જાય, બરાબર? થોડું ઓર મોટિવેશન આવે, બરાબર? તો 16 × 20 × 10 32 મીટર ક્યુબ, બરાબર? ખબર પડી? 16-32-00 32 મીટર ક્યુબ. આ મને શું મળી ગયું? કદ મળી ગયું. તો કદ શોધવા માટે ડી શોધી લો, કદ મળી ગયું. અહીંયા સુધી આઈડિયા આવી ગઈ, મજા આવી ગઈ છોકરાઓ, બરાબર? હવે હું તમને હોમવર્ક આપી દઉં, તમે હોમવર્ક જોઈ લો પહેલા. તો જો હોમવર્ક હું તમને હોમવર્ક આપું, હોમવર્ક જોઈ લો. જો તો હોમવર્ક આપી દઉં તમને, ઘેરથી તમારે ગણવાનું છે, બરાબર? આ તમારું હોમવર્ક છે અને મને કાલ તમારે કોમેન્ટ સેક્શનમાં લખવાનું છે કે આનો આન્સર શું આવે છે, બરાબર? કોમેન્ટ સેક્શનમાં તમારે લખવાનું છે કે સર આનો આન્સર શું આવે છે. થોડું તમને હોમવર્ક આપી દઈએ. તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આનો આન્સર શું આવે છે. બેટા સમજો. બરાબર? આ મેં એક દોરી દીધું, બરાબર? હવે હું અહીંયા XY Z દોર દઉં તમારી માટે. આ દોર દીધો મેં Z, આ દોર દીધો મેં X, અને આ દોર દીધો મેં Y, બરાબર? જો હું લખી દઉં છું અહીંયા, હવે તમારે કન્ફ્યુઝન ના થાય એટલા માટે અહીંયા છે 0 0 0, અહીંયા લખી દઉં 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 અને 30. આ X લઈ લીધું, હવે Y લઈ લીધું. તો કે 2 4 6 8 10 12 14 16 18 અને અહીંયા 20, અહીંયા 22, અહીંયા 24. એટલે 2 4 6 8 10 12, બરાબર? બરાબર, અહીંયા વ્યવસ્થિત લઈએ થોડું. 2 4 6 8 10 12 14 16 અને 18. આ લઈ લો Z. તમારે અહીંયા હું ABCD લખી દઉં છું, ખાલી તમારા ખાતર ધ્યાન રાખજો. તમારે અહીંયા પહેલા તો A B C D E F અને G. તમારે મને આના જવાબ મૂકવાના છે ABCDEFG ના, બરાબર? બીજી વસ્તુ એ, બરાબર, ABCDEFG ના તમારે જવાબ મૂકવાના છે. બીજી વસ્તુ એ કે ભાઈ તમારે મને ડી ની વેલ્યુ મૂકવાની છે ખાસ તો, અને તમારે મને અહીંયા કદ શોધીને મૂકવાનું છે કે એનું કદ કેટલું થશે, આ તમારે શોધીને મૂકવાનું, બરાબર? તો હોમવર્ક નોટ કરી લો, નોટ કરો બેટા હોમવર્ક. તો બેટા અહીંયા આપણે લખી દઈએ H, એ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર? તો તમારે શોધી દેવાનું છે. હવે બેટા આગળ જઈએ તો એ વસ્તુને સમજો. એક વાત કહીએ કે પહેલાના સમયમાં અને હાલના સમયમાં શું ફરક હતો. તો આપણને એક વસ્તુ ખબર છે ભાઈ કે હાલ આપણે કોઈ વસ્તુને માપવી હોય તો આપણે મીટર સેન્ટીમીટરમાં માપીએ છીએ. આ કે હા, કેરી લાવીએ આપણે એક્ઝામ્પલ તરીકે, બજારમાંથી તમે કેરી લાયા તો તમે શું કહેશો કે ભાઈ 5 કિલો કેરી આપો, 100 ગ્રામ કેરી આપો, બરાબર? તમે એવું જ કહેશો ને? તમે એમ કહેશો કે 5 મીટર કેરી આપો? ના સાહેબ, આપણને ખબર છે કે વજન કે દળ તો કિલોગ્રામમાં કે ગ્રામમાં જ મપાય. આવી જ નહીં જ
કે ભાઈ મારે અમદાવાદથી ડીસા જવું છે, તો કે ભાઈ 150 કિલોમીટર અંતર છે લોજિકલી. તો આપણે એવું કહીએ કે 150 કિલો અંતર છે? ના, એ વસ્તુ ફિક્સ છે કે 150 કિલોમીટર જ છે. તો જે પહેલાનો સમય હતો એમાં એવું હતું કે ફૂટ સિસ્ટમ, બાર્ટર સિસ્ટમ હતી. પહેલાના સમયમાં ફૂટ હતું, ફૂટ યાર્ડ. વિદેશોમાં, ઇન્ડિયાની અંદર તો કે હાથની લંબાઈ, કોણની લંબાઈ, તોલા, પોણા, સવા, આ રીતે બધું માપવામાં આવતું. પછી આ લોકોએ બધાએ ભેગા મળીને રોયલ સોસાયટીએ એક આંકડા, એક નંબર, એક માપ નક્કી કર્યું. બાર્ટર સિસ્ટમમાં કેવું, મેં તને ચોખા આપ્યા, તું મને ઘઉં આપ, મેં તને ઘઉં આપ્યા, તું મને કપડા આપ, એકબીજાને ટ્રાન્સફર થતું. આ કોઈ લોજિકલી વાત નથી, એ વખતે કરન્સી બી નથી. પછી આ લોકોએ એક ફિક્સ માપ કર્યું કે ભાઈ 1 મીટર એટલે ઇન્ડિયાનું 1 મીટર એટલે કે આખા વર્લ્ડમાં 1 મીટર કહેવાશે. ઇન્ડિયાના એ 10 સેકન્ડ એટલે આખા વર્લ્ડમાં 10 સેકન્ડ જ કહેવાશે. હવે આપણે તાપમાન બી વાપરીએ કે ભાઈ આજે ગુજરાતની અંદર 45 ડિગ્રી ગરમી પડી. કોઈ એમ કહેશે કે આજ ગુજરાતની અંદર 45 મીટર ગરમી પડી? ના, કોઈ એવું નહીં કહે. તો દરેકનું એક માપ આવી ગયું, દરેકના એક એકમ આવી ગયા કે જે શું થઈ ગયા, ફિક્સ થઈ ગયા. જેમ કે તમે લંબાઈની વાત કરો બેટા, તો તમે વજનની વાત કરો, તમે દળની વાત કરો બેટા, તો એક વસ્તુ ખબર, આપણે સોનું લેવા જઈએ કે 1 તોલા સોનું, 1 તોલા એટલે લંબા વજનનો સૌથી, દળનો સૌથી નાનામાં નાનો એકમ 10 ગ્રામ. હવે ભાઈ પુષ્પા પેલો ચંદાના લાકડાનો ઉપયોગ કરતો ને, તો પુષ્પા શું કહેશે કે મારે 1 ટન લાકડા ભરાવા છે. એટલે 1 ટન એટલે કેટલું થઈ ગયું ભાઈ? 1000 કિલો થઈ ગયું. આ બધાના યુનિટ આવી ગયા. 1 કેજી બરાબર કેટલું થઈ ગયું? તો કે સાહેબ 1000 ગ્રામ થઈ. આ બધા એના યુનિટ આવી ગયા. કોઈ જરૂર પડે એમ યુઝ કરીને સોનું લેવા જઈએ તો એમ કહેશો કે 1 ટન સોનું આપો, 1 ટન સોનું આપો, બરાબર. લાકડા ભરાવા જશો ચંદન એમ કહેશો 1 તોલા લાકડા ભરાવો? ના, દરેકના એક યુનિટ ફિક્સ થઈ ગયા. ગ્રામ, નાનો યુનિટ, મોટો યુનિટ, એનાથી મોટો યુનિટ, એનાથી પણ મોટો યુનિટ, બરાબર. પણ એક વસ્તુ થઈ કે ભાઈ એનો હરેક વસ્તુના શું થઈ ગયા, યુનિટ ફિક્સ થઈ ગયા. તો મેઇન યુનિટ કયો કીધો તો કે ભાઈ કેજી. કેજીને આધાર રાખી અને અલગ અલગ શું બનાવ્યા, એના યુનિટ બનાવ્યા. એવી રીતના જેવું થયું કે ભાઈ તમે જો ટાઈમની વાત કરો, જો સમયની બેટા આપણે વાત કરીએ તો સમયમાં બી એવું જ થયું. કોઈ કે સાહેબ 60 સેકન્ડ થઈ ગઈ, તો કોઈ કહેશે સાહેબ 1 મિનિટ થઈ ગઈ. બંને વાત કેવી? સેમ. કોઈ કહેશે 60 મિનિટ થઈ ગઈ, તો કોઈ બોલશે કે 1 કલાક થઈ ગયું. બંને વાત કેવી છે? સેમ. કોઈ મિનિટમાં કીધું તો કોઈએ કલાકમાં કીધું. કોઈ એમ કહેશે કે નીટનું પેપર 180 મિનિટનું હોય, તો કોઈ એમ કહેશે કે નીટનું પેપર 3 કલાકનું હોય. બંને વાત એક જ છે, કારણ કે 60 મિનિટ બરાબર 1 કલાક. તો કોઈ કલાકમાં જવાબ આપશે, કોઈ સેકન્ડમાં આપશે, તો કોઈ મિનિટમાં આપશે, તો કોઈ દિવસમાં આપશે કે ભાઈ 1 દિવસ બરાબર કેટલા થાય? તો કે સાહેબ 1 દિવસ બરાબર 24 કલાક. 23 56 થાય, પણ આપણે 24 લઈ ગયું છે જનરલ. તો કોઈ વર્ષમાં આપશે કે ભાઈ 1 વર્ષ બરાબર કેટલા દિવસ? તો કે સાહેબ 365 દિવસ. તો આ બધું અલગ 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 અલગ. અવકાશમાં જઈએ તો કોઈ પ્રકાશ વર્ષમાં જવાબ આવશે. ખબર પડી બેટા? તો બધું અલગ 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 શું બનાવ્યા આપણે? યુનિટ બનાવ્યા સમય માટે. તમે સમજો, એક ફિક્સ યુનિટ બનાવી દીધી, એક ફિક્સ આપણે યુનિટ બનાવી દીધા. હવે લંબાઈની વાત કરીએ, બરાબર. તો લંબાઈ માપવા માટે કોઈ એમ કહેશે આ 1 મીટર છે, તો કોઈ કહેશે કે 1 મીટર છે, તો કોઈ કહેશે કે ભાઈ આ 100 સેન્ટીમીટર છે, બરાબર. તો કોઈ કહેશે કે 1 કિલોમીટર છે. તો લંબાઈમાં બી શું આવી ગયા? અલગ અલગ યુનિટ આવી ગયા. મીટર, કિલોમીટર, સેન્ટીમીટર, મિલીમીટર, આ બધું આગળ આવશે, આપણે ડિટેલમાં જઈશું, બરાબર. આઈડિયા આવી કે ના? એમ દરેક વસ્તુના અલગ 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 યુનિટ. ડોક્ટર કહેશે કે તને આટલા ફેરેનહાઇટ તાવ છે, તો કોઈ કહેશે આટલા ડિગ્રી ટેમ્પરેચર હાઈ થઈ ગયું છે, કોઈ કહેશે આટલા કેલ્વિન થયું છે. તો તાપમાનના બી અલગ અલગ યુનિટ આવી ગયા, બરાબર.
જેને કન્વર્ઝેશન કરતા આપણે શીખીશું અને પછીના ચેપ્ટરમાં ડિટેલમાં આવશે. પણ હાલ એક પૂરતી વાત કરી તો તમારે ફંડામેન્ટલ અમુક યુનિટ યાદ રાખવા પડશે. શું યાદ રાખવા પડશે? એક્ઝામ્પલ લઈ લો કે લંબાઈ હશે તો મીટર, આ ફંડામેન્ટલ યુનિટ. દળ હશે તો કિલોગ્રામ, સમય હશે તો સેકન્ડ, વિદ્યુત પ્રવાહ હશે તો એમ્પિયર, તાપમાન હશે તો કેલ્વિન, અને પદાર્થની માત્રા હશે લ્યુમિનસ ઇન્ટેન્સિટી તો કેન્ડલ. આ એના બેઝિક યુનિટ જે હંમેશા વપરાય. પહેલા ફંડામેન્ટલી આને લેવા પડે, આના પરથી બીજા યુનિટ આવે. મીટરનું સેન્ટીમીટર, કિલોમીટર એ બરાબર છે, પણ લંબાઈની વાત એટલે પહેલા શું લેવું પડે? મીટર. હવે તમને ફિઝિક્સમાં કિલોમીટરમાં આપેલું તો મીટરમાં ફેરવવાનું, સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાનું. બધું શેના પર ચાલશે? મોસ્ટ ઓફલી મીટર ઉપર. તમને ગ્રામમાં આપેલું હોય તો કિલોમાં ફેરવવાનું, તમને ટનમાં આપેલું હોય તોય કિલોમાં ફેરવવાનું, તમે મિલીગ્રામમાં આપેલું તોય કિલોમાં ફેરવવાનું. મોટા ભાગના દાખલાની વાત. અહીંયા બધું શેમાં ચાલશે? સેકન્ડ ઉપર ચાલશે. વિદ્યુત પ્રવાહ આગળ આવશે 12મા ધોરણમાં, એ એમ્પિયર ઉપર ચાલશે. તમારે તાપમાન માપવું હોય તો ડિગ્રી સેન્ટીગ્રેડમાં લીસામાં માપવું પડશે, કેલ્વિનમાં. આવી વાત સમજમાં? હું શું કહેવા માંગુ છું? ખબર પડી રહી છે કે નથી પડી રહી? આઈડિયા આવી છે હું શું કહેવા માંગુ છું? ખબર પડી ગઈ? તો આ તમારે ફંડામેન્ટલી યાદ રાખવાનું. ટાઈમ થઈ ગયો છે, બરાબર? આપણો 1 કલાક, હવે મને ખબર છે કે 1 કલાક પહીએ ને તમારા માટે બેસવું ને એ ખૂબ અઘરું કામ છે. તો આપણે આને અહીંયા ક્લોઝ કરીએ, બરાબર? છેલ્લું પેજ લાવી દઈએ ને. તો બેટા ધ મૂન ફિઝિક્સમાં તમે જો ના જોડાયા હોય તો જોડાઈ જજો. ગ્રુપમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એડ થઈ ગયા છે. જો સાંભળજો કે તમારે જોડાવું હોય તો બેટા હું તમને ઓફિશિયલ નંબર આપી દઉં છું. મેં કીધું હતું કે બેચમાં છેલ્લે જે વિદ્યાર્થીઓ યુટ્યુબમાં લેક્ચર જોઈ લે છે પહેલા તો લેક્ચર નંબર 1 જોઈ લેજો. હું તમને ઓફિશિયલ નંબર આપી દઉં છું અને ડિસ્ક્રિપ્શનમાં બી ઓફિશિયલ નંબર હશે કે 94276 બરાબર 75546. યા તો આના પર તમે મેસેજ કરી શકો કે સર મને એડ કરો, કોલ ના કરતા 9427675546. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને કોલ આવતા હોય છે, ઉઠાવતા નથી. 9427675546 કાં તો આના પર તમે મેસેજ કરી શકો, બરાબર? ઓકે. યા તો એક બીજો નંબર છે, તમે એના પર કાં તો મેસેજ કરી શકો. વાતને સમજજો, બરાબર? તમને બીજો નંબર આપી દઉં, યા તો તમે એની પર મેસેજ કરી શકો, બરાબર? તો આ મિસનો નંબર છે 9429467546. કાં તો તમે આના પર મેસેજ કરી શકો ગ્રુપમાં જોઈન થવા માટે 9429467546. ગ્રુપમાં જોઈન થવા માટે તમે આ બે નંબર પર મેસેજ કરી શકો તો તમને ગ્રુપમાં જોઈન કરી લઈશું, બરાબર? અહીંયા સુધી વાત ખબર પડી ગઈ? આઈડિયા આવશે કે નહીં આવશે? તો આવજો, ટાટા, બાય બાય. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. લેક્ચરને બેટા થોડું શેર કરતા રહેજો અને મોટિવેશનથી હવે લાગી જજો. ખાસ નોટ્સ બનાવતા રહેજો. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચર.